કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરનું નામ બદલવા અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદાખ થ્રુ ધ એજીસના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું કે કાશ્મીરનું નામ ઋષિ કશ્યપ કરવામાં આવી શકે છે. શંકરાચાર્યનો ઉલ્લેખ સિલ્ક રૂટ હેમિશ મઠથી સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો. કાશ્મીરમાં સૂફી બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો. જો કે કાશ્મીરનું નામ બદલવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીર ભારતનો હિસ્સો હતો અને રહેશે. લોકોએ અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે અડચણોને પણ હટાવી દીધી છે. કાશ્મીરમાં જે મંદિરો મળ્યા છે તેનો ઉલ્લેખ આ પુસ્તકોમાં છે, જે દેખાડી રહ્યા છે કે કાશ્મીરનું ભારત સાથે અતૂટ બંધન છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.